હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ તો બોલી નહીં શકાય એટલે આપણે 12 ને 10 થાય છે એટલે ગુડ આફ્ટરનૂન કેવું પડશે. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે સવારની આપણે બ્લોગની શરૂઆત કરી નથી. બ્લોગની શરૂઆત આપણે અત્યારે કરીએ છીએ. પાછળ તડકો આવે છે તો ઝાકફ આવે છે, હવે બરાબર આવે છે. તો આજે છે મહાશિવરાત્રી, છોકરાઓને આજે સ્કૂલમાં રજા છે. આપ સૌને મારા અને મારા પરિવાર વતી હેપી મહાશિવરાત્રી. તો આપણે આવી ગયા છીએ આપણા મમ્મીના ઘરે. હવે મમ્મીના ઘરે એવું છે કે મારા મમ્મીએ તો મહાશિવરાત્રી રાખી છે, છોકરાઓએ રાખી નથી, મારા પપ્પાએ પણ નથી રાખી. તો આપણે મારા પપ્પા માટે કારેલાનું શાક મારા મમ્મીએ બનાવી જ લીધું છે. અને છોકરાઓ માટે આપણે છે ને, છોકરાઓ કે મારે ભાત વઘારેલા ખાવા છે, તો છોકરાઓ માટે આપણે ભાત વઘારવાના થાય છે. તો આપણે ફટાફટ ભાત વઘારી લઈએ. ત્યાં હમણાં 1 વાગી જશે, 1 વાગતા વાર પણ નહીં લાગે. અને મારા મમ્મી નીચે ગયા છે મંદિરમાં. આજે મહાશિવરાત્રી છે એટલે શંકર ભગવાનને થાળ જમાડવા માટે ગયા છે. ત્યાં જે છે ને ઓલું છે, બાર ઓલું છે, દીપમાળા છે. આજે આખા ફ્લેટ વાળા બધા ભેગા થઈને ત્યાં દીપમાળા કરી છે. એટલે મારા મમ્મી ત્યાં હશે સાંજે પણ ત્યાં જવાના જ છે નીચે. અને અત્યારે થાળ જમાડવા ગયા છે. તો સારું, ચાલો આપણે બનાવી નાખીએ ભાત. જો આપણે કુકરમાં તેલ પણ મૂકી દીધું છે ને હવે આપણે છે ને થોડુંક જીરું નાખી અને બટેટા ને બધું કઠોળ નાખીને આપણે રાઈસ બનાવે છે. આજે રાઈસમાં ડુંગળી અને લસણ કંઈ જ નાખવાનું નથી. જે લોકો શિવરાત્રી નથી રહ્યા એના માટે આજે ડુંગળી લસણ વગરનું બનશે. કાંઈ વાંધો નહીં. એ લોકો એમ કીધું કે અમે ખાઈ લેશું, તો કાંઈ વાંધો નહીં, ખાઈ લેવાનું. તો તેલ આવી જાય એટલે આપણે નાખશું પેલા જીરું નાખીને, જો આની અંદર છે ને લીલા મરચાના કટકા છે, બટેટા છે, વટાણા છે, વાલ છે, તુવેર છે ને થોડાક જીંજરા પણ છે. તો મિક્સ કઠોળ પુલાવ કરીશું. મિક્સ કઠોળ પુલાવ. કોણ આવ્યું? પ્રિશા નાની આવે છે. નાની ભેગા નથી હતા ને? પ્રિશા નાની ગોતવા ગઈ હતી, નાની ગોતા વગર ની આવી ગઈ. બોલ, ટૂંકમાં હિંચકા ખાવા ગઈ હતી, નાની ગોતવા નથી ગઈ, હિંચકા ખાવા ગઈ હતી. અમારી સ્વાતિબેન ની જો નાનકડી ઢીંગલી જો, અમારી સ્વાતિબેન ની નાનકડી ઢીંગલી છે. સ્વાતિબેન છે અમારી. સ્વાતિબેન હમણાં આવી જશે સેટરડે ના આવી જશે. સેટરડે ના તેલ છે માં. હા, 1 સેકન્ડ. હું પૈસા નથી લઈ, ગૂગલ પે છે. તને ગૂગલ પે કરતા હોય મારું દોરું ન થઈ જાય. બોલો. વઘાર થઈ ગયો. મહાશિવરાત્રી आई, बम बम भोले शंकर. હલો, થઈ ગયું છે. આપણે હવે ટમેટું કાપી લઈ. ટમેટું તો ટમેટું પણ કપાઈ ગયું છે. ટમેટામાં આપણે નાખી દઈએ થોડુંક મરચું વળી તીખું હશે તો. નૈના બેન નું, નૈના બેન એટલે મારા મમ્મી. મારા મમ્મી નામ નૈના બેન છે. थोड़ा डाल देते हैं धनिया पाउडर. धनिया पाउडर, चलो थोड़ा धनिया पाउडर भी डाल दिया हमने. बाद में हम थोड़ा डाल दे, स्वाद अनुसार नमक डालते हैं. थोड़ा नमक भी हमने डाल दिया है. हो गया नमक. अब थोड़ा सा पानी डालेगी, थोड़ा सा पानी. એકદમ સરસ છે ને. મસાલો પાકી જાય ને પછી રાઈસ નાખીએ. મસાલાનું કામકાજ પતી ગયું તો આપણે મસાલિયાને દઈ દેશું રજા. રજા. મને મસાલી ફાવે ને, ડબલી ડુબલી ફાવે. ડબલા ડુબલી. એક મરચું ટમેટું વધારે આવી ગયું, આપણે પાછળ ફ્રીજમાં મૂકી દઈ. બેટા જમવાનો ટાઈમ છે, હવે બિસ્કિટ ખાવા નકામા ને બેટા.
જમવાના ટાઈમે ખોટા બિસ્કિટ ખાવા બેટા. મસાલો એકદમ પાકી જાય ને પછી આપણે નાખી દઈશું રાઈસ અને પાણી. પછી કુકરને કરી દઈશું બંધ. ત્યાં જમવા વાર આવી જાય એટલે ગરમમાં ગરમ કુકર ખુલશે. 12:30 તો થઈ જ ગયા છે. મારા મમ્મીએ છે ને એના લાલાને જમાડી દીધો છે. જો શિવરાત્રી છે એટલે ફરાળ છે. ફરાળમાં સૂકી ભાજી છે, સાબુદાણાની ખીચડી છે, વેફર છે, સક્કરિયું છે ને ખજૂર પાક છે. આ એના માટે પાણી છે. ચાંદીની થાળી છે. આ રહી ચાંદીની પ્યાલી ને ચાંદીની વાટકી છે. અમારી પાસે ચાંદીની ચમચી પણ એક મસ્ત હતી, પણ એ ખબર નહીં ખોવાઈ ગઈ છે. મારી મમ્મી ઓલા ઘરે રહેતા હતા ને ત્યારે એવી સરસ ચાંદીની ચમચી હતી ને મારી સ્વાતિબેન માટે. તો લાલજીને જમાડી દીધા છે. લાલજી આ શિવલિંગમાં સવારે ને બીલીપત્ર ને એવું લગાવ્યું છે. હમણાં મમ્મી નીચેથી આવશે ને આ પાછા ડ્રાયફ્રૂટ દીધા છે. ડ્રાયફ્રૂટ તો રોજે આપે જ છે. અહીંયા છે ને થિયેટર નું કામ ચાલુ છે. જોકે પૂરું થવા જ આવ્યું છે. શાયદ એવું બનશે કે વેકેશન ચાલુ થશે ને ત્યાં થિયેટર બની જશે. કલર કામ જ બાકી લાગે છે. થિયેટર એક બાકી હતું એ લોકોના ફ્લેટમાં, એટલે હવે થિયેટર નું કામ પતી જશે. એટલે વેકેશનમાં બધા મૂવી જોશે. સ્વિમિંગ પુલ પણ નીચે છે એટલે વેકેશનમાં સ્વિમિંગ પુલ પણ ભરાશે. જો આપણે ભાત પણ ધોઈ નાખ્યા છે ને ભાત પેલા નાખી દઈ પછી પાણી નાખશું. ભાત છે ને થોડાક મસાલા સાથે ચડી જાય ને તો મસાલેદાર મસ્ત થઈ જાય. બે 5 મિનિટ મસાલો ચડવા દેશું. જો બતાવું હું તમને. જો રાઈસ ને બટેટા ને બધું એકદમ છે ને 5-10 મિનિટ ચડી જાય ને એટલે મસ્ત થઈ જશે. હવે જોઈતા પ્રમાણમાં આપણે નાખી દઈશું પાણી. પાણી એમાં એવું છે કે વધારે પાણી વાળા રાઈસ કરવાના છે, કેમ કે મારા પતિદેવે એમ કીધું છે કે મને છે ને ઓલા એકદમ ગળી ગયેલા રાઈસ હોય ને એવા ખાવા છે. કીધું કઈ વાંધો નહીં, ચાલો આપણે એવા રાઈસ બનાવીએ. તો છે ને પાણી નાખી દીધું છે. હવે એકદમ ખદ બનવા માંડે ને પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. કુકરનું ઢાંકણું આખો દિવસ રસોડું 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 કામ 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 ચલતા હે, કોઈ બાત નહીં ચલેગા. તો સારું ચાલો બધા જમવા બેસીએ ત્યારે આપણે થોડું ઘણું શૂટ કરશું. મળીએ થોડી વારમાં. આયશાબેન બેસી ગયા છે હોમવર્ક કરવા માટે. પ્રિશાબેન પડદા ઢાકે છે. કાલે રજા છે ને, શિવરાત્રીની રજા પ્લસ નેક્સ્ટ ડે પણ રજા. હા ઈ તો બધા 10th 12th ની એક્ઝામ હોય. હાલો બાબુ આપણે પણ છે ને લખવાનું. એન્યુઅલ એક્ઝામ નું પણ આવી ગયું. શું લઈ દીધું પપ્પાએ તને? લેડ પેન્સિલ લઈ દીધી. ઇરેઝર આવ્યું છે એની સાથે. હાલો તો આપણે મેં તને કાલે જે લખવા આપ્યું છે ને બેટા એ કરી નાખો પૂરું. હાલો હા સમજાવવાનું છે કા નવેસરથી ચાલુ કરવાનું છે ને. તો સારું ચાલો આયશાબેન તમે પણ તમારું હોમવર્ક પૂરું કરો બેટા. અને છે ને ઓલું જોઈને એટલું રાખો, બાકીનું અંદર રૂમમાં રાખો બેટા. આ પથારા હે. જો આપણે છે ને અંદર આંધણ પણ ઉગડી ગયું છે તો હવે આપણે છે ને કુકર ઢાંકી દઈ કુકરને. આંધણું એકડા વગર કુકર ઢાંકીને તો મારા મમ્મીને ન ગમે. મમ્મીના ઘરે મમ્મીની રીતે રહેવાનું, આપણા ઘરે આપણી રીતે રહેવાનું. ચાલતા હવા પણ ભરાઈ ગઈ છે. ફાઇનલી 2:30 વાગી ગયા. ફાઇનલી વાગી ગયા છે 2:30. અમે લોકો જમી કરીને બધું કામકાજ પતાવીને ફ્રી થઈ ગયા છે. મારા મમ્મી પણ થોડીક વાર સુવા માટે ગયા છે. પપ્પા પણ થોડીક વાર સુઈ ગયા છે. અને આયશા જોવે છે ટીવી. થોડીક વાર હું પ્રિશાને પણ સુવડાવી દઉં. પછી સાંજે જોઈએ કે સાંજે કદાચ રોકાવાનું થાય છે કે ઘરે જવાનું થાય છે. એ કાંઈ આપણે ફાઇનલ થયું નથી. તો આ લોકોને ફરાળ હતું. ફરાળમાંથી સાબુદાણાની ખીચડી છે, બટેટાની સૂકી ભાજી હતી, પ્લસ સાબુદાણાની ખીર હતી, વેફર હતી, સક્કરિયા હતા
અને જે નતા રહ્યા એ લોકો માટે ભાત વઘારેલા હતા, પપ્પા માટે કારેલાનું શાક અને જારનો રોટલો હતો. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે સાંજે. અને તું શું કરે છે? આ શું યોગા છે તારા? હે, તલકો આવે છે, તલકો. જો ઓલી સામે છે ને, ઓલી આપણે વેલ છે ને, સાવ નાનકડા કુંડામાં રહી લઈ, સાવ કરમાઈ ગઈ હતી એકદમ. પછી હવે મારા મમ્મી કે હવે આ નથી રાખવી, કે કરમાઈ ગઈ છે. મેં કીધું સારું. તો પછી વળી પાણી આપવા માંડ્યા તો એટલી સરસ થઈ ગઈ, ઊંચી ચડવા માંડી છે હવે તો. છે ને, મસ્ત થઈ ગઈ છે. આવા 2 કુંડા મારી ઘરે છે, 2 વેલ છે મારી ઘરે. હું પણ નીચે જ રાખું છું, ટીંગાડીને નથી રાખતી. કેમ કે ટીંગાડીને રાખીએ ને તો પાણી બધું જ નીકળી જાય છે. આ નીચે હોય ને તો પાણી રહી છે. અને આ વેલ ને તો એવી સરસ લાગે છે ને, અમારે એકદમ ડાર્ક ગ્રીન થઈ ગઈ છે. તો 5:30 થઈ ગયા છે અને આપણે ઉઠી ગયા. જો કે આપણે સુતા જ નતા, ખાલી જરાક વાર આંખ બંધ થઈ હશે. બાકી વિડીયો એડિટિંગ કરવાનો હતો, એ વિડીયો એડિટિંગ કર્યો, એને અપલોડ પણ થઈ ગયો. પણ આપણે એને પબ્લિક કરવાનો બાકી છે. પબ્લિક આપણે હવે કરીશું, આપણો ટાઈમ થશે ત્યારે પબ્લિક કરવાનો. સાંજનો ટાઈમ મારો 6 વાગ્યાનો છે પબ્લિક કરવાનો, એટલે આપણે 6 વાગે પબ્લિક કરીશું. 1-2 શોર્ટ્સ વિડીયો મૂકવાના હતા, એ પણ આપણે શોર્ટ્સ વિડીયો પણ મૂકી દીધા છે. મારા મમ્મી નીચે ગયા છે, સત્સંગમાં ગયા છે. પ્રિશા પણ નીચે ગાર્ડનમાં ગઈ છે. અને આયશાબેન કરે છે નાસ્તો. તો આયશાબેન નાસ્તામાં શું કરે છે? સ્પ્રાઇટ નો નાસ્તો જોયો છે કોઈ કે? વેફર ની અંદર ટમેટું, ડુંગળી, લીંબુ ને ચાટ મસાલો બધું નાખીને સ્નેક્સ જેવું કર્યું તું. ખાઈ ગઈ? સ્નેક્સ જેવું કર્યું હતું. પ્લીઝ બીજું મારે એવું થાય કે મારા મમ્મી ના ઘરે છે ને ફિલ્ટર પાણી, આરો નું પાણી આવે છે. એ બહુ જ એમ કે એકદમ હાઈ ક્વોલિટીમાં છે ને ફિલ્ટર થાય છે. અમને લોકોને પાણી ભાવતું જ નથી. એનો આખો ટેસ્ટ જ એટલો ઓલો આવે છે ને કે જાણે આપણે માંદા પડ્યા હોય ને કેવું આપણું મોઢું ખરાબ થઈ જાય, એ ટાઈપનો ટેસ્ટ. બહુ જ છે ને હાઈ ક્વોલિટીમાં ફિલ્ટર થાય છે. એકદમ કડક થઈ જાય છે ને ઈ પાણી અમને નથી ભાવતું. એટલે અમારે પાણીનો એવો ઇસ્યુ થાય ને, એટલે આમ એકદમ ગળામાં કઈક સોસ પડતો હતો. એટલે આયશાને કીધું તું મને સ્પ્રાઇટ લઈ આવી દે ને, તો હું સ્પ્રાઇટ પીવું. આયશાને કીધું પાછા આવીને ત્યારે, નાની ઘર જયારે આવીને ત્યારે 2 સીસા પાણીના ભરીને આવવાના. કેમ કે અહીંયા નથી, પાણી ભાવતું નથી. કે અમારા લોકોના ઘરે ફિલ્ટર નથી. અમને લોકોને છે ને નળનું પાણી જ ભાવે છે. બાય ચાન્સ ક્યારે પણ ચોમાસામાં નળનું પાણી જયારે ખરાબ આવે ને, અને ત્યારે અમે ફિલ્ટરની બોટલ લઈ આવીએ ને, એ પાણી અહીં અમને ભાવતું નથી. અમને ખબર નહીં, ફિલ્ટર પાણી ભાવતું જ નથી, એનો ટેસ્ટ જ નથી ભાવતો. અમે કોઈના ઘરે જાય ને તો અમારા ઘરેથી 2 મોટા સીસા ભરીને જઈએ છીએ. અમને કોઈના ઘરનું પાણી ખબર ને, અમને અમારા ઘરનું ગોરાનું પાણી પીએ ને તો એટલી મજા આવે છે ને કે એમ થાય કે હાસ કઈક આમ સંતોષ થયો. તો સવારથી ખાલી 1 ગ્લાસ પાણી પીધું છે. આયશાને કીધું હવે છે ને પાણી વગર ચાલે એમ નથી, અને તું છે ને મને સ્પ્રાઇટ લઈ આવી દે. એટલે સ્પ્રાઇટ લઈ આવી હતી ને, આપણે સ્પ્રાઇટ પીએ છીએ. એવું છે. બીજું એ કહેવાનું હતું કે મેં છે ને હમણાં 2-3 દિવસ પહેલા એક શોર્ટ્સ વિડીયો મૂક્યો હતો. અમે લોકો જમવા બેઠા હતા બપોરે, લગભગ 2 દિવસ થયા હશે. 2 દિવસ થયા. પરમ દિવસે કેમ જ મૂક્યો મંડે, હા સોરી, મંડે ના, પાકું કન્ફર્મ મંડે ના મેં એ વિડીયો મૂક્યો હતો. જમવામાં મેં બપોરે લીધી હતી મગની દાળ હતી, શક્કરિયાનું શાક હતો. અત્યારે શિવરાત્રી છે એટલે શક્કરિયાની સીઝન હોય. શક્કરિયાનું શાક બનાવ્યું હતું. મને શક્કરિયાનું શાક બહુ જ ભાવે છે. શક્કરિયાનું શાક હતું, મગની છડી દાળ કરી હતી, રોટલી હતી, ભૂંગળા તળ્યા હતા અને ખીચડી કરી હતી. ખીચડી મેં મારી પ્લેટમાં નહોતી લીધેલી. મેં કીધું કે હું ખીચડી પછી ખાઈશ. મને છાશ ખીચડી પણ ભાવે, એટલે મેં મારી પ્લેટમાં ખીચડી નહોતી લીધી. મારી પ્લેટમાં રોટલી, ભૂંગળા અને શક્કરિયાનું શાક અને મગની દાળ હતી. તો એમાં એક ભાઈ હતા કે બેન હતા, એ મને ખબર નથી. ત્યારે મારે શોર્ટ્સમાં જયારે સોરી આપણે બ્લોગમાં મારે જયારે આ વિડીયોની ક્લિપ સ્ટાર્ટ થશે ને ત્યારે ઈ ભાઈની કોમેન્ટ જરૂરથી, ઈ ભાઈની આઈડી હું જરૂરથી મેન્શન કરવાની જ છું. ઈ ભાઈ મને એવું કીધું કે આને અનહેલ્ધી ફૂડ કહેવાય. તો મગની દાળ અનહેલ્ધી કહેવાય, રોટલી અનહેલ્ધી કહેવાય, શક્કરિયાનું શાક અનહેલ્ધી કહેવાય. સાંભળજો પબ્લિક, ખીચડી અનહેલ્ધી કહેવાય અને ભૂંગળા અનહેલ્ધી કહેવાય. મને કે ભૂંગળા છે ને અનહેલ્ધી છે. હા, ભૂંગળા અનહેલ્ધી હશે, પણ ક્યારે? કે જયારે તમે બહારના તેલમાં તળેલા ભૂંગળા હોય ત્યારે.
બહારના તેલમાં તળીને તેલ કાળું ઓઇલ જેવું થઈ ગયું હોય ઈ ભૂંગળા તમે ખાતા હોય તો અનહેલ્ધી છે. અને કઈ આપણે 1 કે 2 કિલો ભૂંગળા તો લઈને નહોતા બેઠા, ડીશમાં આખા 4-5 ભૂંગળા હતા મારા ભાઈ. હવે 4-5 ભૂંગળા ખાવાથી શું અનહેલ્ધી કહેવાય? જવાબ આપજો પબ્લિક, જવાબ આપો. હવે પાછી એક નહીં, મને પાછી ઈ કોમેન્ટ નો કઈ જવાબ નથી આપતી તો પાછી બીજી કોમેન્ટ કરે છે મને કે આંટી આને અનહેલ્ધી કહેવાય. તો મારા ભાઈ મને તું જરાક લિસ્ટ આપજે કે હેલ્ધી કોને કહેવાય ને, મને જરાક એનું લિસ્ટ તો મોકલજે. માણસ માંદા પડે ને ડોક્ટર, તો માણસને એમ કે તમે મગની દાળ ખાજો. બધા એમ કહે છે કે ઘઉં કરતા બાજરાનો લોટ સારો, જે XYZ જે હોય તે, પણ ઘઉંની રોટલી રૂટીન બધા ખાતા જ હોય છે. જો ઘઉં અનહેલ્ધી હોય તો ઘઉંનો ભાવ આટલો ના હોય. ઘઉંનો ભાવ, હમણાં ઘઉંની સિઝન આવશે, ઘઉંના ભાવ 800, 900, 1000. બંસી ઘઉં હોય છે 1200, 1300, 1400 ના મણ બંસી ઘઉં હોય છે. કોઈને 10 મણ ઘઉં ભરવાના હોય ને બંસી, તો 14,000 રૂપિયાના તો ખાલી ઘઉં થાય મારા ભાઈ. તો મારા ભાઈ તું મને જરાક લિસ્ટ આપજે કે હેલ્ધી ફૂડ કોને કહેવાય, એનું તું મને લિસ્ટ તો આપજે, એટલે હું પણ જોઉં કે કોને હેલ્ધી ફૂડ કહેવાય. આ નાનકડો એવો ક્લિપ છે ને, ઈ ક્લિપમાં હું જરૂરથી ટ્રાય કરીશ કે હજી મને એટલું બધું એડિટિંગ નથી ફાવતું. હું ધીમે ધીમે મારી રીતે એડિટિંગ શીખી અને બ્લોગ અપલોડ કરી નાખતી હોય છું. પણ હું જરૂરથી ટ્રાય કરીશ કે આ મારી જ્યારે ક્લિપ આવે ત્યારે ઈ ક્લિપમાં ઈ ભાઈની આઈડી મેન્શન કરેલી હોવી જોઈએ. એવી હું જરૂરથી ટ્રાય કરીશ મારા ભાઈ. તારું નામ મને નથી આવડતું, તારી આઈડી મને યાદ નથી, મેં સ્ક્રીનશોટ પાડેલો જ છે, પણ આમાં હું આ ક્લિપમાં એ ભાઈની આઈડી હું જરૂરથી મેન્શન કરીશ. એટલે પબ્લિક તમે પણ ધ્યાન રાખજો. મગની દાળ અનહેલ્ધી છે, ખાતા નહીં. ખીચડી અનહેલ્ધી છે, ખાતા નહીં. સક્કરિયા અનહેલ્ધી છે, ખાતા નહીં. આજે શિવરાતમાં કોને કોને સક્કરિયા ખાધા? અનહેલ્ધી ફૂડ ખવાય કોઈ દિવસ? સારું ચાલો, જે હતું એ કહી દીધું. મળીએ આપણે થોડી વારમાં.